હલો. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. કેમ છો, મજામાં? હા, હું તો ક્યાંથી મજામાં આવું. એક તો તે મને એવા ઘરે પરણાવી દીધી છે ને કે ત્યાં હું મજામાં જ નથી. તો શું કહું મમ્મી બીજું? આ તારા જમાઈ પાસે આટલા વર્ષોથી મેં એક સાડી માંગી, એ પણ નથી લાવી આપી એમણે. મમ્મી કેટલું એડજસ્ટ કરું હું? જ્યારથી લગ્ન થયા છે ને ત્યારથી એડજસ્ટ જ કરું છું. મારી દેરાણી છે ને, એ શું રહી, એક નંબરની નકચડી છે. હા તો શું કહું મમ્મી બીજું? જ્યારે હોય ત્યારે એના પૈસાનો રોબ બતાવતી હોય છે. હા, સારી સારી સાડીઓ પહેરીને ફરશે, મને બતાવશે. હું તો કંઈ બહુ ધ્યાન નથી આપતી એની પર. હા તો બીજું શું થાય મમ્મી? ના, આવીશ હવે, તારા જમાઈ લઈને આવે ત્યારે આવું ને. સારું મમ્મી, પછી વાત કરું. હા. આ પડદા ને એવું બધું છે ને હવે ચેન્જ કરવાની જરૂર છે. ઘરના ઇન્ટિરિયર સાથે બિલકુલ બી મેચ નથી થતા. શું કેવું ભાભી તમારું? હું તો શું કહું, તને ના ગમતા હોય તો સાગરભાઈને કહીને ચેન્જ કરાવી નાખ. તારી સાડીના મેચિંગનો પડદો લગાવી દે તો એકદમ સેટ થઈ જશે. શું કેવું છે હવે તારું એની પર? સાડીના મેચિંગના પડદા લગાવશું ને તો પછી બહુ હેવી પડી જશે. એમ ભી અશોકભાઈની તો કંઈ હેલ્પ થતી નથી, તો બધું સાગરને પછી કેટલું પોસાય. હા, તો પછી આપણે પડદા બદલવાનું પણ ના વિચારાય ને, એ તારે વિચારવું જોઈએ ને. કારણ કે બીજું વધારાનું કામ તો ઘરમાં સાગરભાઈ જ કરે છે. તારા જેઠ તો કશું કરતા જ નથી. વધારાનું નહીં, બલ્કિ મોસ્ટ ઓફ કામ બધું સાગર જ કરે છે. હા, મને ખબર છે કે આ વધારાનું કામ જે તું કહે છે એ બધું સાગરભાઈ કરે છે. વર્ષોથી કરતા આવ્યા છે અને કરશે, એમાં નવાઈ શું છે? ખેર, તમારાથી બહેસ કરવી તો હવે ખોટી જ છે. બાય ધ વે ભાભી, આ તમારી સાડી શું કહે પેલું રવિવારી, મંગળવારી, શનિવારીમાંથી લીધેલી હશે ને? તું બી ત્યાં જતી લાગે છે નહીં? જતી તો ના હોય, પણ બહારથી કારમાંથી નીકળતી હોય ને એટલે મને એવું જ દેખાય રોડ પર. સેમ આવી જ સાડી મેં કાલ જ રાતે રોડ પર જોઈ હતી, એટલે મેં તમને પૂછ્યું. હા, આ એ જ સાડી છે જે સાડી તે કાલે રાતે જોઈ હતી. હા, વાહ, મારી મેમરી કેટલી શાર્પ છે. એમાં એવું છે ને કે મને આવી હેવી સાડીઓ મને ઘરમાં નથી ફાવતી, એટલે મને આવી સોબર, સિમ્પલ ને રવિવારીની જ સાડી ફાવે છે, એટલે હું એ જ પહેરું છું. એકચ્યુઅલી આવી બધી સાડીઓ છે ને મારા મમ્મી ઘરે પોતા માટે સ્પેશિયલી લઈ આવતા, એટલે એમ ભી મને થોડો આઈડિયા છે. હે ને? હવે તારા મમ્મીને કહેજે એ સાડીઓ પોતામાં ના કાઢે, એ બધી અહીંયા લઈ આવજે એટલે હું પહેરીશ. હા, તો હું મમ્મીને છે ને આજે જ કોલ કરીને કહી દઈશ કે તમે જે પોતાથી બનાવેલી સાડીઓ જે વધેલી હોય ને તે સ્પેશિયલ મારા ભાભી માટે મોકલાઈ આપજો. હા, તો જા જઈને કરી દે મમ્મીને ફોન. હા, હમણાં જ કરી દઉં છું. હા. યુ ડોન્ટ વરી, યુ કેરી ઓન. ઓકે. ચાપલી આવી જાય છે ચપડ કરવા. પણ જો તને એક દિવસ હું એવો સબક શીખવાડીશ ને કે તને યાદ રહેશે. શું કરે સુષ્મા? પાણી પીધી હતી મમ્મી. બોલો ને. કામ થઈ ગયું બધું? હા મમ્મી, બધું જ કામ હમણાં પરવારી અને આ પાણી પીધું. હું શું કહેતી હતી, ઓલી આ બાર ગેલેરીમાં છે ને બહુ ઝાડા થઈ ગયા છે, તો ફ્રી હોય તો થોડુંક સાફ કરી નાખજે ને. મમ્મી, અત્યારે મેં બધું જ કામ મેં એકલીએ જ કર્યું છે અને આ સ્વીટી કશું કરતી નથી. તમે એને કહેતા હોય તો. પણ બેટા, જો એને કહું ને તો એમ કે મમ્મી મારી સાડી ખરાબ થઈ જાય, મારો મેકઅપ ખરાબ થઈ જાય, તો હવે હું કોને કહું? મમ્મી, એક તો એને પહેલી વાત તો એ કે એને ઘરમાં આટલી સારી હેવી સાડી પહેરવાની કોઈ જરૂર ખરી? અને આ ઘરમાં રહીને શું મેકઅપ કરવાનો? તમે એને કશું કહેતા નથી? એ નાની છે, હવે થોડાક દિવસ કરે મોશો કરવા દે ને. અને એને કેટલીક વાર મારે કેવું, હવે તું તો સમજે છે ને, મોટી છો. મમ્મી, મોટી હોય એટલે એનો મતલબ એવો કે મારે જ બધી વાતે સમજવાનું? હવે એ કંઈ નાની નથી રહી. લગ્ન કરીને આ ઘરમાં આવી એને ખાસો ટાઈમ થઈ ગયો છે, તો એને બી સમજવાનું હોય ને. એને તો હું સમજાવીને થાકી, પણ એ નથી મારું માનતી, તો શું કરવું? નહીંતર પછી મારે જ કરવું પડશે, તમારે બેમાંથી કોઈને ન કરવું હોય તો.
મમ્મી મને કામ કરવામાં વાંધો નથી, કામ તો હું કરી જ નાખીશ, પણ આ એને છે ને એવી રીતે ટેવ પડી જશે. ચલો આજે હું છું તો હું કરી લઈશ, કાલે હું કદાચ ક્યાંક આઘી પાછી થઈ કે ક્યાંક મારા પિયરમાં રહેવા ગઈ તો તમારી હાલત ખરાબ થઈ જશે. તું નહીં હોય ને ત્યારે તો એ કરશે જ ને, ક્યાં જાહે એની ઉપર પડશે તો. અત્યારે એને એમ થાય કે ભાભી છે એટલે કરી લેશે. મમ્મી ટેવ પડશે ત્યારે કામ કરશે, પણ જો એને કામની ટેવ જ નહીં પડે તો એ તમારા માથે જ નાખવાની છે, મને ખબર છે. સારું ચલો, હવે તમે આટલું કહો છો તો એ કામ પણ હવે મારે જ કરવું પડશે. હું જ લમણે લખાઈને આવી છું ને બધા કામ. હે ભગવાન, મારે તો શું કરવું ને એ જ સમજાતું નથી. બબે હોવ છે ને તો એ આમ એટલું ટેન્શન રહે છે ને, એકને કહીએ તો મોઢું બગડે અને બીજીને કહીએ તો કે મારી સાડી બગડે અને મેકઅપ ખરાબ થાય. અરે સ્વીટી, શું કરે છે મોબાઈલમાં? બસ મમ્મી પેલા નવા ઇયરિંગ્સ આવ્યા હતા ને, બસ એ જ જોઉં છું. બસ તને આ બધી વસ્તુની પડી છે. બહાર ગેલેરીમાં હજી કેટલો કચરો પડ્યો છે એ સાફ કરવાની નથી ખબર પડતી. કોઈ મહેમાન આવે તો કેટલું ખરાબ લાગે. પણ મમ્મી હું કચરો સાફ કરું તો મારી સાડી ખરાબ થઈ જાય, મારા હાથ ગંદા થઈ જાય, મને એવું બધું ના ફાવે. તો આ બધું કામ કોણ કરશે? ભાભી થોડા એકલા કરે? એ માણસ છે ને. પણ હું સાગરને આજે એ જ કહેવાની હતી કે આપણે એક કામવાળી રાખી લઈએ, કેમ કે જે ડર્ટી ગંદુ કામ હોય ને મારાથી ના થાય અને મને સ્મેલ પણ ના લેવાય, મને ઉલટી જેવું થાય, મને એવું બધું ના ગમે મમ્મી. તો પેલી કામવાળી રાખશું તો એમને ના આવશે ને, પગાર નહીં દેવો પડે? એ બધા પૈસા ક્યાંથી કાઢશું? આપણે છે એટલી બધી તેવડ કે કામવાળા રાખીએ? તો પછી ભાભીને કયો ને તમે, ભાભી આમ બી નવરા જોઈએ, કરી નાખશે ને. પણ ભાભી એકલા કેટલું કરે? તારી જવાબદારી બને કે નહીં? તું આ ઘરની વહુ છો કે નહીં? તો થોડું ઘણું આપણે કરવા લાગવું પડે. પણ મમ્મી હું બી મારા હિસ્સાનું કામ કરી જ લઉં છું. ભાભી હું હમણાં ગઈ હતી ને ત્યારે બી એ ફોનમાં વાત કરતા હતા, તો એમને કહેવાય ને સાફ કરી દે, ત્યાં જ હતા. એ દરરોજ બધું કરી જ નાખે છે અને તને તો મારે ટાઈમે કામ ચીંધવું પડે છે કે આ કરવાનું બાકી છે, આ કરવાનું બાકી છે. તને એટલી ન ખબર પડે કે હવે મારી થોડીક જવાબદારી લેવી જોઈએ? પછી આમાંથી જ લડાઈ ઝઘડા શરૂ થઈ જાય દેરાણી જેઠાણીના. જ્યાં અત્યારે તો કંઈ થતા જ નથી લડાઈ ઝઘડા. આ તો પણ ટાઈમે તું કામ કરી નાખતી હોય તો આ કાંઈ ઇસ્યુ આવે જ નહીં. હું એને કહેવા જાઉં તો તરત એમ કે સ્વીટીને કહો ને, સ્વીટી કાંઈ કામ નથી કરતી. તને કહું તો કે ભાભીને કહો ને, તો તમારી બે વચ્ચે હું સેન્ડવિચ થાવ છું. પણ મમ્મી હમણાં જ મેં ચા નાસ્તો બનાવ્યો, બધાને નાસ્તો કરાવ્યો, તેનું કિચનનું કામ કર્યું, હવે મને થોડો આરામ મળ્યો છે તો હું મોબાઈલમાં જોઉં છું. તો એક કામ કરું, હું બધું સાફ કરી નાખું અને હું કામ કરતી હશે ને કોક આવશે ને તો તમને કોક કહેશે, મને નહીં કે આ બબે હોવો છે ને તમે કામ કરો છો. એવું નથી કહેતી મમ્મી હું તમને, પણ હું એ જ કહું છું કે આપણે કામવાળી રાખી લઈએ, નાના મોટું કામ એ કરી નાખશે. કામવાળી રાખીને એનો પગાર કોણ આપશે? હું સાગર સાથે વાત કરી લઈશ ને આજે, પગારનું ને બધું એડજસ્ટ થઈ જશે મમ્મી. કાંઈ નહીં, સારું. હવે તમારી બેયની હારે તો છે ને બહેજ કરવી જ ખોટી છે. તમારે જેમ કરવું હોય ને એમ કરજો. અરે યાર મમ્મી પણ ને સાવ. અને એક તો આ ભાભી કંઈ કામ ના કરે. હમણાં હું ગઈ હતી તો બી મને આડા સવડું સંભળાવતા હતા. શું મારે એવું ગંદકીનું કામ કરવાનું? હું તો ના કરું. યાક ઈ વ્યૂ. મારે તો છે ને હવે આ હુડી વશે હોપારી થાય, બેમાંથી એકેયને કાંઈ નથી કહેવાતું. એ તારે વહુની છે ને લેણા દેણી જ નથી. એનું કારણ જાણે છો? કેમ? આ છોકરાઓને છે ને પગાર બેના ઊંચા નીચા છે, એકનો વધારે ને એકનો ઓછો. એટલે બાયુ માણસને છે ને એકને કામ કરાવો તો બીજી લાડકા વેળા કરે, બીજી કહે એને કહો તો એ કે ઓલીને કરે રાખો. મોટીને કહું ને તો એમ કે પેલી નાનીને કહો ને એ કાંઈ કામ નથી કરતી. નાની પાસે જાઓ તેમ કે મોટા ભાભીને કહો ને એ કાંઈ કામ નથી કરતા. અને નાનીને તો વળી શું થાય ખબર? એમ કે મારો મેકઅપ ખરાબ થઈ જાય, આ મારી હાડી ખરાબ થઈ જાય, લ્યો હું આ કામ નહીં કરું. એ આ છે ને બાયુ માણસને કેવું હોય, ધણી વધારે કમાતો હોય ને એટલે પાવર હોય એ વાતનો, એટલે એ પાવરનો પાછો છે ને ઘરમાં દેકારો કરે અને બધાને છે ને ઝઘડા કરાવ્યા કરે. એમ આ પડદા ધોવાનું કીધું છે ને, આ કેટલા ખરાબ થયા છે. તો એમ કે પડદા હું નહીં ધોઉં, એની કરતાં એક કામ કરો ને આપણે નવા પડદા બનાવી લઈ, લ્યો. હવે એને મારે શું કહેવું? એ આજે સાગર કમાય છે ને એટલે એની બાયુને શું હોય કે આ ધોવાય એના કરતાં બદલી નાખવી. હવે આમ બદલતા રહો ને તો બધું બાવાનું વેચાઈ જાય, બાવા થઈ જાવ. અને એમ કે એક આપણે છે ને નોકરાણી રાખી લઈ. આ નોકરાણી એમની ના આવશે ને પગાર નહીં દેવો પડે? ચાલો પગારે આપી, પણ માણસ વિશ્વાસુ હોય તો એને કામ સોંપાય. ઘરમાં આવીને હાથ ફેરો કોઈ કરી જાય તેની જવાબદારી કોની? પણ એની કરતાં બબે હોવું છે ને થોડી રખાય.
હા હાલ આવે જ કામ કરતા, બીજું કાંઈ નથી. હા કામ નથી કરવું અત્યારે કોઈને. હું છું પપ્પા. હા એની એ વાતું ભાઈ, શું હોય? આ ઘર હોય ને ત્યાં કંકાસ હોય એમ કહે ને. આ તારા પગારને લીધે ભાઈ આ તારી બાઈને કામ સોંપી તો એ કે ઓલી નાની છે, આખો દિવસ એમ કે બસ તૈયાર થઈને ટીપટોપ થઈને ફરીને બેઠતી હોય છે અને ફરવામાં ધ્યાન છે. હા, હવે શું કરવું? મેં કેટલી જગ્યાએ ટ્રાય મારી, તમને ખબર છે ને. હવે તારો પગાર કંઈ વધે એમ છે કે નહીં? આ વખત દિવાળી પછી કંઈ શેઠી વધારે છે કે નહીં વધારતો? હા, આ દિવાળી પછી વધી જાય. કેટલો વધશે? 1-2 હજાર રૂપિયા વધારે જાય. 2000 રૂપિયામાં મોંઘવારીમાં થાય શું ભાઈ? આ તું નાનો હતો ને તારે એટલે જ અમે કહેતા હતા કે ભણવામાં ધ્યાન રાખ, ભણવામાં ધ્યાન રાખ. આ અત્યારે જો કેવા દિવસ આવે છે. એ આખી જિંદગીની બળતરા રહે અમારે તો. જીવશું ને ત્યાં સુધી છે ને અમે ઠરીઠામ નથી થવાના કે અમારે ચિંતા ઓછી નથી થવાની તારા નામની. હું શું કરું? ભણવામાં હું હોશિયાર નહોતો ને એટલે હું પછી ન ભણ્યો. મેં કીધું ખોટા પૈસા તમારા બગાડવાને એમ. એટલે ભણ્યો તો કાંઈ નહીં, પણ બીજો ધંધો કંઈક કર્યો હોત ને કે સારું શીખ્યો હોત તોય કામ લાગત. આજે રૂપિયા વગર છે ને ભાઈ ઘર નથી હાલતા. અને આ સાગર એ કહે છે ને કે હું એને ક્યાંક મદદ કરું, ક્યાંક નાનો મોટો ધંધો નાખી દઈ, તો તું ક્યાંક ધ્યાન રાખ ને. તારે પૈસા જોતા તો કે કંઈક ધંધો શીખવો હોય તો 6 મહિના તને હજી આપી. જો બેટા આટલા રૂપિયા તું કમાઈશ ને તો આ ઘર હકવવું અઘરું છે અને અત્યારે તમે બે ભાઈઓ ભેગા છો અને મારું થોડું પેન્શનના પૈસા આવે છે એટલે ચાલી જાય. પણ કાલ હવે નોખા થયા આવો તમે તો મોંઘવારીમાં કરશો શું તમે? એ વાત આજે પણ શું કરવું? તમે કહેતા હોય ને એમ કરું, તમે કહેતા હોય તો બીજો ધંધો કરું. મારે કાંઈ વાંધો નથી, મને કાંઈ ડાયમંડ જ નથી કમાવા. બરોબર. એ પણ તને કંઈક રસ પડે એવું કોઈક માણસ તપાસ કર કે મને આ કામ ફાવે એમ છે, 2-5 દી ટ્રાય કર તો ખબર પડે ને કે આ કરવા જેવું છે કે નથી કરવા જેવું. કાલે વાર અમે પૈસા તને આપી દેવી તું પાછું એમ કે એ મારે કરવું નથી, તો અમારે તો પૈસા માર્કેટમાં લાવ્યા હોય, વ્યાજે લીધા હોય, કેમ ચૂકવવા પાછા? એવું થોડું છે, એ પૈસા ડૂબી જ જાય, એમાંથી પૈસા ઊભા હોતી થઈ જાય. અરે ભાઈ ધ્યાન રાખીને તું કામ ન કર તો ખાતર ઉપર દીવો થાય અમારે. હું તો ધ્યાન જ રાખું છું બધાય કામમાં. તારું છે ને બધાય કામમાં છે ને કોઈ કામમાં તારું આમ ધ્યાન હોતું નથી, તું ખાલી કહે છો એટલું જ. અહીંથી ગયા પછી છે ને તને છે ને ગ્રાહકે છેતરી જાય છે. શું કરવું? આ પૈસાને લીધે છે ને બાયુને આ એના જ ઝઘડા થાય છે. આ તમે બે દીકરા છે ને હરખું કમાતા હો ને તો ઘરમાં થોડીક શાંતિ રહે. એનું કારણ છે કે બે બાયુ માણસ છે ને રૂપિયા વાપરવા મળી રહે હરખે હરખા એટલે તકલીફ ન પડે. પણ આ તારો પગાર ઓછો ને ઓલાનો પગાર વધારે, એમાં છે ને આ બે બાયુની ટસલ થયા કરે ને એના હિસાબે અમારે હેરાન થવું પડે. પણ આ સાગર ભણેલો છે એટલે એ વધારે હોશિયાર છે અને એને સારી નોકરી મળે. ભાઈ નોકરી તને મળી જાત તે ધ્યાન ન રાખ્યું. એ છોકર મતમાં કાઢ્યો ટાઈમ તે બધું. આ તને બાય હારી મળી ગઈ એમ કે